કે જો કોઈ તમને માહિતી મળે છે અને પત્રકાર દ્વારા એને સમાચાર બનાવવામાં આવે છે તો ત્યારે જ્યારે આવી ખોટી વસ્તુ થતી હોય તે વિસ્તારમાં સર્ચ કરવાની જગ્યાએ તેમાં કાર્યવાહી કરવાની જગ્યાએ પત્રકારને દબાવવાનો પ્રયાસ કરે છે તો એ નિંદનીય જ કહેવાય। આ વસ્તુને જરા પણ ઓછી ના પત્રકારિતામાં ચાખી લેવામાં ના આવી। હા જી, પત્રકારની દુનિયામાં પણ પત્રકારોને એક થઈને આવા વ્યક્તિઓને સપોર્ટ કરવો જોઈએ, મારું પણ એવું કહેવું છે, જેના કારણે અત્યારે આપણે બંને ચર્ચાઓ કરી રહ્યા છીએ। બરાબર। ત્યારે દરેક જગ્યાએ આવા મુદ્દાઓ રહેતા જ હોય છે અને આવા લોકો પણ રહેતા હોય છે। જ્યારે આપણે આ પહેલ એટલે જ કરવામાં આવી છે ક્યાંક આપણે જેને આપણા આઈડોલ માનીએ છીએ, જેને આપણા આઇકોન માનીએ છીએ, તેવી જ આપણે ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। આજે એની સાથે ખોટી વાત થઈ છે, એની સાથે ખોટો બનાવ બનેલો છે, ખોટી ઘટના ઘટાણી છે, એમને ખોટી રીતના દબાવવાનો પ્રયાસ કર્યો છે, તો ક્યાંક ને ક્યાંક આપણી સાથે પણ ભવિષ્યમાં થવાનું છે, તો આપણે તો તૈયાર જ છીએ, પરંતુ જે ખોટી વસ્તુ થઈ છે તેને ઉજાગર કરવા, તેને સપોર્ટ કરવા અત્યારે આપણે અહીંયા બેઠા છીએ। હું તો કહું પ્રશાંત દયાલને અમારા તરફથી પૂરો, આપણા તરફ તો પર્સનલી મારા તરફથી તો પૂરો સપોર્ટ છે, પરંતુ એવા બીજા પત્રકારોને પણ સપોર્ટ છે કે જે પોતે સમાજ માટે કરવા કંઈક ઈચ્છે છે અને સમાજના મુદ્દા ઉઠાવવા માંગે છે, તો એને મતલબ એવું ન વિચારું કે ભાઈ પ્રશાંત દયાલ સાહેબ સાથે જ થયું છે એટલે બધા સાથે એવું પોલીસનું ગેરવર્તણૂક કઈ હશે, એવું ન હોય। તમે તમારા મુદ્દા ઉઠાવો, સમાજ માટે જ્યાં પત્રકારિતાનું ગળું દબાવવાનો પ્રયાસ થતો હોય ત્યારે પત્રકારને ડબલ જોરથી, ડબલ અવાજથી આગળ વધવું જોઈએ। આ વસ્તુ જે થઈ છે અતિ નિંદનીય છે। ક્યાંક ને ક્યાંક પત્રકારનું ગળું ઘોટવાની આ જે પ્રક્રિયા છે